નાનખટાઈ એ કોને ન ભાવે, એમાં જો ખાસ કરીને ઘરની બનાવેલી હોય તો પછી વાત જ શું કરવી। તો આજે હું આપ સૌની માટે પરફેક્ટ નાનખટાઈ ઘરે કઈ રીતે બનાવી એની પરફેક્ટ રેસીપી લઈને આવી છું। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો। એકદમ પરફેક્ટ આપણે નાનખટાઈ બનાવીશું પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે। તો વિડીયો પસંદ આવે તો લાઇક કરી શેર જરૂરથી કરજો। તો ચાલો નાનખટાઈ બનાવવાની શરૂઆત કરી દઈએ। તો સૌથી પહેલાં અહીંયા આપણે કોઈપણ કપનો માપ સેટ નથી કરવાનું, અહીંયા ઘરની કોઈપણ એક વાટકી સેટ કરી લેવાની છે। એ જ વાટકીથી આપણે બધું માપ લેવાનું છે। તો અહીંયા મેં આ રીતની વાટકી સેટ કરી લીધી છે। તો એ વાટકીના માપથી આપણે પોણી વાટકી ઘી લઈ લઈશું। પોણી વાટકી ઘી લીધું હોય તો એની સામે આપણે એક વાટકી દળેલી ખાંડ લઈ લેવાની છે। આ પરફેક્ટ માપ છે। જો તમને ઓછું ગળ્યું પસંદ હોય તો થોડી ઓછી ખાંડ પણ લઈ શકો છો। હવે આ બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જ્યાં સુધી એકદમ વ્હાઈટ ફ્લફી બેટર ન બની જાય। તો સતત ચલાવતા રહીને એકદમ વિસ્કરની મદદથી ફેંટી લેવાનું છે જ્યાં સુધી જે રીતે ક્રીમ હોય એ રીતનું બેટર આપણું બનીને તૈયાર ન થઈ જાય। સતત ચલાવતા રહીને 5 મિનિટ માટે આ રીતે બીટ કરી લઈશું। તો હવે અહીંયા આપણું આ મિશ્રણ આ રીતનું એકદમ વ્હાઈટ થઈ ગયું છે અને જે રીતની ક્રીમ હોય એ રીતનું થઈ ગયું છે। તો આ રીતનું આપણે રાખવાનું છે। તો હવે આપણે એમાં લોટ ઉમેરીશું। તો અહીંયા આપણે જે વાટકીના માપથી બધું માપ લીધું છે એ વાટકીના માપથી આપણે એક વાટકી ઘઉંનો રોટલીનો લોટ લઈ લઈશું અને અડધી વાટકી આપણે બેસન લઈ લઈશું અને 3 ચમચી જેટલો આપણે સૂજી ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે 1 ચપટી મીઠું ઉમેરીશું। હવે એમાં આપણે અડધી ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરી દઈશું। ત્યારબાદ 1 ચમચી આપણે એલચીનો પાવડર ઉમેરી દઈશું। આનાથી આપણી નાનખટાઈનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આ બધું સરસ રીતે મિક્સ કરીને આપણે આનો લોટ તૈયાર કરી લેવાનો છે। હળવા હાથે મિક્સ કરતા જઈશું અને લોટ આપણે તૈયાર કરી લેવાનો છે। અહીંયા આપણને દૂધની જરૂર નહીં પડે। જો તમને વધારે ડ્રાય લાગે તો 1 થી 2 ચમચી જેટલું દૂધ લઈ શકો છો। મારે અહીંયા બિલકુલ જરૂર નથી પડી। પરફેક્ટ લોટ આપણો નાનખટાઈનો બનીને તૈયાર થઈ ગયો છે। તો આ રીતનો આપણે લોટ તૈયાર કરી લીધો છે। તો હવે એને આપણે ઢાંકણ ઢાંકીને ફ્રીજમાં 15 થી 20 મિનિટ માટે રહેવા દઈશું જેથી કરીને આપણે નાનખટાઈ બનાવીએ ત્યાં સરસ બને। તો 20 મિનિટ માટે રહેવા દઈશું। ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું। તો 20 મિનિટ થઈ જાય એટલે આપણે ઓવનને પ્રીહીટ કરવા માટે મૂકી દઈશું। તો એર ફ્રાયર મોડમાં આપણે કન્વેક્શન કરી લઈશું અને બીજા મોડમાં આપણે બેક મોડ કરી લેવાનો છે। અને આ નાનખટાઈ હું 150 ડિગ્રી ઉપર બનાવી રહી છું અને ત્યારબાદ આપણે 10 મિનિટ માટે પ્રીહીટ કરી લઈશું। ટેમ્પરેચર અહીંયા મેં 150 સેલ્સિયસ રાખ્યું છે। 10 મિનિટ આપણે પ્રીહીટ થાય છે ત્યાં સુધી આપણે નાનખટાઈ બનાવી લઈએ। તો આપણે લોટ કાઢી લીધો છે ફ્રીજમાંથી। તો હળવા હાથે પ્રેસ કરતા જઈને આપણે જે રીતે પેંડા બનાવતા હોઈએ એ રીતે આપણે આના નાનખટાઈના પેડા બનાવી લેવાના છે। અને ઉપરથી થોડી પિસ્તાની કતરણ ઉમેરી દઈશું જેનાથી આપણો લુક પણ સરસ આવશે અને ક્રન્ચીનેસ પણ આવી જશે નાનખટાઈમાં। તો આવી જ રીતે આપણે બધી નાનખટાઈ બનાવીને તૈયાર કરી લેવાની છે। હળવા હાથે પ્રેસ કરતા જઈશું અને જે રીતે પેંડા બનાવતા હોય એ રીતે શેપ આપી દઈશું અને ઉપરથી પિસ્તાની કતરણથી બધી નાનખટાઈને ગાર્નિશ કરી લઈશું। તો અહીંયા આપણી બધી જ નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે। તો આ રીતની 16 નાનખટાઈ મેં બનાવીને તૈયાર કરી લીધી છે। તો પહેલાં એક બેચ આપણે ઓવનમાં મૂકી દઈશું, ત્યારબાદ આપણે બીજી નાનખટાઈ બનાવી લઈશું। તો 10 મિનિટ આપણું પ્રીહીટ થઈ ગયું છે ઓવન। તો એને અંદર મૂકી દઈશું ટ્રેને અને આપણે અહીંયા 20 મિનિટ માટે નાનખટાઈને બેક કરવા માટે મૂકી દઈશું। મારા ઓવનમાં 20 મિનિટ જેટલો સમય લાગે છે। તમારે જેટલો ટાઈમ લાગતો એ પ્રમાણે તમારે એડજસ્ટ કરી લેવાનું છે। કોઈને વધારે વાર પણ લાગી શકે છે અને જો તમે કડાઈ કે તપેલામાં શેકતા હોય તો 30 મિનિટ જેટલો સમય લાગશે। હવે 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે નાનખટાઈ બેક થઈને બિલકુલ તૈયાર થઈ ગઈ છે। આ રીતે ઉપરથી ક્રેક પડવા લાગે એટલે સમજી જવું કે આપણી નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે। થોડી 5 થી 10 મિનિટ માટે ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે બીજો બેચ તૈયાર કરી લઈશું। તો બીજા બેચમાં આ રીતે 11 નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે। કુલ અહીંયા આટલા માપથી બનાવશો તો 25 થી 26 નાનખટાઈ બનીને તૈયાર થઈ જશે। તો બધી જ નાનખટાઈ અહીંયા મેં બનાવીને તૈયાર કરી લીધી છે। એકદમ ટેસ્ટી આપણી નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે। જે રીતે બજારની હોય એવી જ આપણી નાનખટાઈ ઘરે બને છે। વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।